Hello students, now this is the continuation of active and passive voice, and we have seen how the verbs are changes in passive voice through these two tables. Okay, now let's continue and see how the affirmative sentence, how there are some affirmative sentence and negative sentence are given here. Now let's see how they changes from passive active voice to passive voice. Okay, now underline the verb in the each. So here some active voices sentence are given, and we have to underline verbs and make them change them into passive voice. Okay, now let's see second one. Second sentence, Dolly is painting a picture. So આ કયા ટેન્સનો સેન્ટેન્સ છે? Dolly is painting a picture. So which tense it contain? કયા ટેન્સનું છે? Is painting. એટલે કયા ટેન્સનું? એમ ઇઝ આર ઇઝ અ પ્રેઝન્ટ ટેન્સ ટુ બી. એમ ઇઝ આર એ કોનું ટુ બી છે? પ્રેઝન્ટ ટેન્સ. એન્ડ આઈએનજી મીન્સ કન્ટિન્યુઅસ. ઓકે, સો present continuous tense. So this is present continuous tense. Now let's see how it change into passive voice. So here Dolly's subject is to be, painting is verb, and a picture is object. ઓકે, સો હવે શું થશે? ઓબ્જેક્ટ એ શું બની જશે? સબ્જેક્ટ બનશે, એટલે આગળ આવી જશે. તો શું લખાશે? અ પિક્ચર. પહેલાં શું લખાશે? અ પિક્ચર. ઓકે, હવે આપણે જોઈએ આગળ ટેબલની અંદર કે ઇઝ પ્લસ આઈએનજી ફોર્મ ઓફ વર્બ હોય તો શું કરવાનું? આઈએનજીને બી લગાવીને આગળ લઈ લેવાનું એન્ડ થર્ડ ફોર્મ ઓફ વર્બ લગાવવાનું, એવું આપણે જોઈએ ને. ઓકે, સો અ પિક્ચર ઇઝ, અ પિક્ચર એક જ પિક્ચર છે. ઓકે, સો આપણે ઇઝ લગાવવાનું. જો ઘણા બધા પિક્ચર હોય, પ્લુરલ હોય, પિક્ચર્સ હોતે તો આર લગાવતે. ઓકે, બટ હિયર અ પિક્ચર, સો વી આર પુટ ઇઝ. સો અ પિક્ચર ઇઝ. ઓકે, ટુ બી આવી ગયું, ઓબ્જેક્ટનું સબ્જેક્ટ બની ગયું. ઓબ્જેક્ટ કયું છે? અ પિક્ચર, એનું બનાવી દીધું સબ્જેક્ટ. અ પિક્ચર આગળ આવી ગયું. ઓકે, ટુ બી લગાવ્યું ઇઝ. ઓકે, હવે શું થશે? પેઇન્ટિંગ. તો આઈએનજી છે એટલે આઈએનજીને આગળ લઈ આવીએ બીઈંગ કરીને. ઓકે, સો અ પિક્ચર ઇઝ બીઈંગ. હવે રહી ગયું પેઇન્ટ. ઓકે, તો પેઇન્ટનું શું થશે? પેઇન્ટ, પેઇન્ટેડ, પેઇન્ટેડ. થર્ડ ફોર્મ કયું આવશે? પેઇન્ટેડ. ઓકે, સો પેઇન્ટ, પેઇન્ટેડ, પેઇન્ટેડ. સો ઇઝ બીઈંગ પેઇન્ટેડ. આપણું વર્બ આવ્યું ત્યાર પછી બાય, બી વાય, પેઇન્ટેડ બાય ડોલી. ઓકે, ડોલી સબ્જેક્ટ, તો પાછળ જશે ઓબ્જેક્ટ બની જશે. તો આખું સેન્ટેન્સ કેવી રીતના લખાશે? અ પિક્ચર ઇઝ બીઈંગ પેઇન્ટેડ બાય ડોલી. ઓકે, સો આ રીતે આખું સેન્ટેન્સ લખાશે. નાઉ લેટ્સ સી સેકન્ડ સેન્ટેન્સ. આ બધા જે સેન્ટેન્સ છે અહીંયા આપેલા એ એફર્મેટિવ એટલે કે હકારાત્મક સેન્ટેન્સ છે, અને એની નીચેના જે એક્સરસાઇઝ આપ્યું છે એની અંદર આપણને નેગેટિવ સેન્ટેન્સ આપ્યા છે. ઓકે, સો આપણે એફર્મેટિવ એન્ડ નેગેટિવ સેન્ટેન્સ પણ કેવી રીતના ચેન્જ થાય જોઈ લઈએ. ઓકે, નાવ થર્ડ સેન્ટેન્સ, ધ હન્ટર કિલ્ડ ધ બર્ડ. ઓકે, નાવ કિલ્ડ ઈડી આવ્યું છે. સો કયા ટેન્સનું સેન્ટેન્સ? ઇટ ઇઝ ધ હન્ટર કિલ્ડ ધ બર્ડ. કિલ્ડ ઈડી આવ્યું મીન્સ ઇટ ઇઝ past tense, simple past tense. Okay, now see, the hunter is subject, killed is verb, and the bird is object. હવે ઓબ્જેક્ટનું શું બનાવવાનું? પહેલાં સબ્જેક્ટ. ઓકે, તો પહેલાં આવી જશે ધ બર્ડ. ઓકે, ત્યાર પછી શું હશે? ટુ બી. હેલ્પિંગ વર્બ મૂકવું પડે ને આપણે. ઓકે, સો ટુ બી આપણે મૂકીએ તો ધ બર્ડ. પાસ્ટ ટેન્સ સેન્ટેન્સ છે એટલે પાસ્ટ ટેન્સનું ટુ બી કયું આવે? પાસ્ટ ટેન્સમાં પ્રેઝન્ટ ટેન્સ ટુ બી હોય. પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ હોય તો પ્રેઝન્ટ ટેન્સનું ટુ બી એમ ઇઝ આર. પાસ્ટ ટેન્સના ટુ બી કયા છે? વોઝ એન્ડ વર. જો સિંગ્યુલર આપણો સબ્જેક્ટ હોય તો વોઝ મુકાય, એન્ડ જો પ્લુરલ સબ્જેક્ટ હશે તો વર મુકાશે. ઓકે, સો હિયર the birds is the birds singular or plural subject? સિંગ્યુલર છે કે પ્લુરલ છે? પ્લુરલ છે. ઓકે, વેરી ગુડ. ઇટ ઇઝ પ્લુરલ સબ્જેક્ટ. સો વી હેવ ટુ પુટ હિયર વર એન્ડ નોટ વોઝ. વોઝ ક્યારે મુકાશે? સિંગ્યુલર હશે તો. એન્ડ વર ક્યારે મુકાશે? જો સબ્જેક્ટ પ્લુરલ હશે. ઓકે, એટ દેટ ટાઈમ વી હેવ ટુ પુટ વર. ઓકે, તો ધ બર્ડ્સ વર, પછી શું આવશે? કિલ્ડ વર્બ છે. આ સેકન્ડ ફોર્મ ઓફ વર્બ છે, એનું થર્ડ ફોર્મ બનાવવાનું. કોઈ આવશે કિલ્ડનું થર્ડ ફોર્મ? કિલ્ડ. થર્ડ ફોર્મ પણ કિલ્ડ જ થશે. ઓકે, સો ધ બર્ડ વર કિલ્ડ
હવે વર્બ થઈ ગયો, પછી બાય, BY, બાય ધ હન્ટર. ઓકે, so in this way we can change the sentence. Now fourth one, they will disturb me, they will disturb the meeting. Will disturb here. ઓકે, will છે આપ્યું, મીન્સ કયા ટેન્સનું સેન્ટેન્સ? ફ્યુચર ટેન્સ. વેરી ગુડ. will આપ્યું મીન્સ ફ્યુચર ટેન્સ. સો ફ્યુચર ટેન્સ સેન્ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઓકે, will disturb. ઓકે, તો હવે સબ્જેક્ટ કયું છે? ડે. will ટુ બી, ડિસ્ટર્બ વર્બ, ધ મીટિંગ ઓબ્જેક્ટ. ઓકે, તો ઓબ્જેક્ટ ધ મીટિંગને આગળ લાવો, સબ્જેક્ટ બનાવી દો. ધ મીટિંગ વિલ, પછી શું આવશે? વિલ બી, વચ્ચે શું લગાવવાનું? બી. ઓકે, સો ધ મીટિંગ વિલ બી ડિસ્ટર્બનું શું થશે? ડિસ્ટર્બડ બાય ધેમ. ઓકે, ડિસ્ટર્બડ બાય ધેમ. ઓકે, નાવ ફિફ્થ વન, જીત વિલ હેવ રીડ ધીસ સ્ટોરી બુક. હવે હેવ આવ્યું, will have. ઓકે, will have. સો હેવ આવ્યું મીન્સ પરફેક્ટ. ઓકે, હેવ આવ્યું મીન્સ પરફેક્ટ. will છે એટલે કયું ટેન્સ? ફ્યુચર. તો ફ્યુચર પરફેક્ટ ટેન્સ. વેરી ગુડ. ઓકે, હેવ મીન્સ પરફેક્ટ, will મીન્સ ફ્યુચર. સો ફ્યુચર પરફેક્ટ ટેન્સ. એન્ડ પરફેક્ટ ટેન્સની અંદર જે વર્બ આપેલું હોય એ વર્બ ઓલવેઝ થર્ડ ફોર્મમાં જ હોય. ઓકે, સો રીડ જે છે એ થર્ડ ફોર્મમાં જ છે. નાવ આપણે શું કરવાનું? ઓનલી જે સબ્જેક્ટ છે એનું ઓબ્જેક્ટ ને ઓબ્જેક્ટ છે એનું સબ્જેક્ટ કરવાનું. ઓકે, અને વિલ હેવ અને રીડ એની વચ્ચે શું લગાવવાનું? BEEN, બીન. શું લગાવવાનું? બીન, BEEN. સો ધીસ સ્ટોરી બુક વિલ હેવ બીન રીડ. રીડ લખાઈ ગયું. ઓકે, આપણું વર્બ પછી શું આવશે? બાય. ઓકે, સો ધીસ સ્ટોરી બુક વિલ હેવ બીન રીડ બાય જીત. ઓકે, સો વિલ હેવ બીન read by Jeet. Now sixth one, Poonam has washed all her clothes. So here has of you. Has means it is, have has had means it is perfect tense. અને perfect tense ની અંદર verb છે washed. washed. ઓકે, સો washed perfect tense ની અંદર કોઈ પણ verb આપ્યું હોય એ થર્ડ ફોર્મમાં જ હોય. ઓકે, સો થર્ડ ફોર્મમાં જ છે એમ સમજી લેવાનું. સો હેવ હેઝ હેડ સાથેનું વર્બ છે ને ચેન્જ કરવાની જરૂર નથી. એની વચ્ચે ઓનલી આપણે બીન જ લગાવી દેવાનું અને આગળનું પાછળ ને પાછળનું આગળ. ઓકે, ઓલ હર ક્લોથ્સ, ઓલ હર ક્લોથ્સ. હવે ક્લોથ્સ એ પ્લ્યુરલ છે. ઓકે, હેઝ કોની સાથે લગાવાય? હેઝ ઓનલી હી શી, થર્ડ પર્સન સિંગ્યુલર, હી શી ઇટ એન્ડ વન નેમ. ઓકે, સો હિયર ઓલ હર ક્લોથ્સ એ તો પ્લ્યુરલ છે એટલે આપણે હેઝ લગાવી શકીએ નહીં. ઓકે, સો અહીંયા ઓલ હર ક્લોથ્સ હેવ, શું આવશે? હેવ. ઓલ હર ક્લોથ્સ હેવ, પછી શું આવશે? વચ્ચે શું લગાવી દેવાનું? બીન. હેવ બીન વોશ્ડ. વોશ્ડ લગાવાઈ ગયો આપણું વર્બ. વર્બ પછી બાય. વોશ્ડ બાય પૂનમ. વેરી ગુડ, આવડ્યું? Fine. Now seventh one, the gardener had watered the plants. The gardener had watered the plants. Now head of you. Head of you means કયો tense? હું નથી કહેવાની. Okay, so you have to tell me in comment section. Okay, so the gardener had watered the plants. So હવે here watered is third form of verb is in already it in its form. Okay, so આ થર્ડ ફોર્મમાં જ છે watered. ઓકે, સો અહીંયા જે સબ્જેક્ટ છે એનું ઓબ્જેક્ટ બનાવો, ઓબ્જેક્ટ છે એનું સબ્જેક્ટ બનાવો. ઓકે, પાછળ છે તે ઓબ્જેક્ટ, આગળ હોય તે સબ્જેક્ટ. તો પાછળ છે તેને આગળ લાવવાનું ઓબ્જેક્ટને. ઓકે, ધ પ્લાન્ટ્સ ઓબ્જેક્ટ છે એને સબ્જેક્ટ બનાવીને આગળ લઈ આવો. સો ધ પ્લાન્ટ્સ, અહીંયા હવે હેડનું જે પાસ્ટ ટેન્સ છે એની અંદર હેડ જ રહેશે. ઓકે, એનું ચેન્જ થાય નહીં. ધ પ્લાન્ટ્સ હેડ, હવે હેવ હેઝ હેડ આવ્યું તેની વચ્ચે શું મુકાય? બીન, BEEN. સો ધ પ્લાન્ટ્સ હેડ બીન વોટર્ડ બાય ધ ગાર્ડનર. ઓકે, નાઉ લાસ્ટ સેન્ટેન્સ યુ હેવ ટુ change into passive voice. Now let's see some negative sentences. Okay, here some negative sentences are given and we have to change them into passive voice. Okay, so let's see how the negative sentences are changed into passive voice. Now first sentence is I will prepare tea for the guest. Okay, I will prepare tea for the guest.
So here which tense will આવ્યું means future tense, prepare. Okay, so simple future tense. Now here tea will be a tea for the guest. Okay, this all is the object. Tea for the guest will be prepared by me. Okay, I નું શું થઈ જશે? me થઈ જશે. Okay, so I will give it to you. These all the pronouns, how they change into passive voice. Okay, see, tea for all the guests will be prepared by me. Okay, now second one, it is negative sentence. He will not have sold his house. So here have sold, have એટલે કયું આવ્યું? have has had means perfect tense. Very good. And have will have sold, will આવ્યું છે એટલે future tense. have આવ્યું means it is perfect, future perfect tense. Okay, perfect tense ની અંદર જે verb છે એ થર્ડ ફોર્મમાં જ આપેલું હોય, so no need to change it. Okay, so his house will not have, okay, આ નોટનું સાથે લગાવી જ દેવાનું. ઓકે, his house will not have, હવે have has had ની વચ્ચે શું આવશે? been. will not have been sold by him. હીનું શું થઈ જશે? him. Okay, then Raman lost his notebook yesterday. So lost his notebook. Lost એ શું છે? second form of verb, so it is past tense sentence. ચાલો હવે his notebook is object. Okay, તો એને સબ્જેક્ટ બનાવી દો. his notebook was lost નું શું થઈ જશે? lost નું lost જ રહેશે. Okay, so his notebook was lost by Raman yesterday. Okay, so his notebook was lost by Raman yesterday. Okay, now fifth one, the boys are not teasing the beggar. Here the boys are teasing, ing એટલે continuous, am is are means present, so it is present continuous tense. Now the beggar here, હવે આર લગાવી શકાય. આર ધ બેગર સાથે, બેગર ઓનલી વન બેગર, નોટ બેગર્સ, ઇટ ઇઝ સિંગ્યુલર ફોર્મ. તો આપણે શું લગાવીશું? ધ બેગર ઇઝ. ઓકે, નોટ બેગર આર. if આવું હોતે the beggars, okay, it is, if it is in plural form then we can add r, but if it is in singular form, here it is given in singular form, so we cannot add r. એની સાથે r આપણે એડ કરી શકીએ નહીં, તો આપણે શું લખી શકીએ એની સાથે? is. so the beggar is not being, ing ને આગળ લઈ આવવાનું બી સાથે. ઓકે, being teased, નું શું થશે? teased. So the beggar is not being teased by the boy. Okay, in this way you have to change rest of the three sentences into passive voice. Okay students, hope you understand. We'll stop here, and the interrogative sentences, how they change into passive voice, we'll see later. Okay, take care students.